હવે જોઈએ સમાચાર વિગતવાર। અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે હરિદર્શન સોસાયટી ખાતે આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથની વાજતે ગાજતે ભવ્ય રથયાત્રા નીકળી હતી। અંકલેશ્વરમાં 23 મે ભગવાન જગન્નાથજીમાં ભક્તોના જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે ભગવાનની રથયાત્રા નીકળી હતી। અંકલેશ્વરની હરિદર્શન સોસાયટી ખાતે ભગવાન જગન્નાથના મંદિરે પૂજા અર્ચના અને આરતી બાદ જગતના નાથ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન થયા હતા। આ પ્રસંગે ભરૂચ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ સહિત સંતો અને આગેવાનો દ્વારા મંદિર પ્રાંગણમાં વિધિ કરાઈ હતી તેમજ આરતી કરી રથ આગળ ઝાડુ લગાવીને અંતે રથ ખેંચીને યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। અષાઢી બીજના પાવન અવસરે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। જય જગન્નાથના જયઘોષ સાથે વાજતે ગાજતે ભજન મંડળી સહિત કીર્તનકારો અને બેન્ડ સાથે રથયાત્રા શરૂ થઈ હતી, જે દીવા રોડ, જલારામ મંદિર, બિરસા મુંડા સર્કલ, ભરૂચી નાકા થઈને મુખ્ય માર્ગ ઉપર થઈ ચૌટા બજાર સહિતની મુખ્ય બજારો અને શહેરના અન્ય માર્ગો પર ફરી મંદિરે પરત ફરી હતી। મુસ્લિમ સમાજના આગેવાનો પણ રથયાત્રામાં જોડાઈને કોમી એકતાનો સંદેશો પાઠવ્યો હતો। રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી। શ્રદ્ધાળુઓએ રથયાત્રામાં અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો અને ભગવાન સ્વયં ભક્તોના દર્શન આપતા ભક્તો ભાવ વિભોર બન્યા હતા તેમજ મગ જાંબુનો પ્રસાદ આરોગીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી। રામકુંડ મંદિર તેમજ તાલુકા ભાજપ દ્વારા વિશેષ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મંદિર ટ્રસ્ટના જીતુભાઈ પટેલની આગેવાની હેઠળ ભવ્ય રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાઈ હતી। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત શહેર તાલુકા ભાજપ કાર્યકરો આગેવાનો જોડાયા હતા। યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની રાહબારી હેઠળ 350 વધુ પોલીસ અને સુરક્ષા જવાનો યાત્રા સાથે ખડેપગે રહી યાત્રા પૂર્ણ કરાવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષ કરતા ચાલુ વર્ષે ભક્તોનું હુજુમ મોટી સંખ્યામાં જોવા મળ્યું હતું। જેડીસી ફાયર સ્ટેશન નજીકથી પણ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ હતી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ફાયર સ્ટેશન નજીકથી પણ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ, જેમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળ્યા હતા। આ રથયાત્રા જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। ભગવાન દર્શન આપવા ઘરે આવતા ભક્તોએ અશ્રુભીની આંખે તેમના દર્શન કર્યા હતા। રથયાત્રા દરમિયાન ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। જય સિયારામ। ભગવાન જગન્નાથની આજે 23મી શોભાયાત્રા અમારે અંકલેશ્વરને આંગણે ભગવાન જગન્નાથ આજે નગર ચર્ચા કરીને નગરજનોને દર્શન દેવા માટે ભગવાન નિજ મંદિરમાંથી જ્યારે અંકલેશ્વરની ગલીઓમાં જ્યારે આવે છે ત્યારે ભગવાન ભક્તો એના ખૂબ દર્શન કરીને દર્શનનો લાભ લે છે। હું પણ શુભકામના આપું છું આ જગન્નાથ 23મી યાત્રા નિમિત્તે કે ભગવાન ખૂબ તમને શક્તિ ભક્તિ આપે, ખૂબ ગતિ પ્રગતિ કરો એવી શુભકામના। જય સિયારામ, જય જગન્નાથ। ભગવાન જગન્નાથની રથયાત્રા આજે અંકલેશ્વર નગરમાં જે હમણાં કીધું એ પ્રમાણે 23મી રથયાત્રા છે અને આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બડાભાઈ સુભદ્રા, બેન સુભદ્રા તેમજ મોટાભાઈ બલરામ આ નગર પરીક્ષણ માટે, નગર નિરીક્ષણ માટે નીકળી રહ્યા છે અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવી મંગલ કામના સાથે આ રથયાત્રાનો અહીંથી પ્રસ્થાન થઈ રહ્યો છે। અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નીકળી છે ત્યારે આજે અંકલેશ્વર ખાતે પણ 23મી રથયાત્રા અહીંયાથી શરૂઆત થઈ રહી છે અને ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજી એ નગર જતા માટે નીકળનાર છે ત્યારે સમગ્ર માનવ સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ સુખમય રહે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ।